સમય આવે એટલે આપણે સીટ ખાલી કરવી જ પડે. એ તો દશરથ રાજાને ખાલી કરવી પડી. વાળ ધોળો દેખાડો, મિરરમાં એક દર્પણમાં જોયું કે અહીંયા એક સફેદ વાળ દેખાય અને તરત મનમાં વિચાર આવ્યો કે હવે આ રાજગાદી છે ઈ નવી પેઢી એટલે રાજા રામ બને, રામ રાજા બને એને એના હાથમાં રાજગદ્દી આવે. દશરથ રાજાનો એ જ વિચાર હતો ને. તો આપણે ધારી ઈચ્છા હોય કે ન હોય, એક સમયે આપણી સીટ તો આપણે ખાલી કરી જ નાખવી પડે. હે, એક સમયે આપણે આપણી ખુરશી ખાલી કરવી જ પડે. પણ ઉત્તરાધિકારી રામ જેવા હોય, અધિકારી હોય કે નહીં એની આપણને ખાતરી છે. સીટ તો આપણે ખાલી કરવાની છે, આપણી ખુરશી આપણે ખાલી કરવાની છે. પણ દશરથના ઉત્તરાધિકારી રામ હતા. પણ આપણા સમાજના, આપણા પરિવારના, આપણા જે ઉત્તરાધિકારીઓ છે, આજે નવી ઉંમરના 15 વર્ષના, 18 વર્ષના, 20 વર્ષના, 25 વર્ષના, એ બધા ઉત્તરાધિકારીઓ ઉત્તમ બને, યોગ્ય બને, સંસ્કારી બને, શ્રદ્ધાવાન બને, એના માટે આવા આયોજનો છે કે આપણા ઉત્તરાધિકારીઓ ઉત્તમ બને. હા, આપણી સંસ્કૃતિ શું છે, આપણી ઓળખાણ શું છે, આપણા મૂળિયા શું છે. અને મને તો બહુ ગમ્યું તમે જે તમારો આ સમાજનો જે તમારો પ્રાદેશિક પોશાક પહેરીને આજે તમે બહેનો ને ભાઈઓ હતા અને મને તો અત્યંત આનંદ થયો એનો ઈ જોઈને. હા 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 હા, કેવા રૂડા રૂપાળા લાગતા હતા, કેવા રૂડા રૂપાળા લાગતા હતા. એટલે ધીમે 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 સમયનો પ્રવાહ હોય, આપણે ધારીએ તો આ બધું પકડીને રાખી નથી શકવાના. રોજબરોજમાં આ બધું ન થાય, સમજીએ છીએ. પણ જ્યારે આવા ઉત્સવો હોય ને એમાં આપણી મૂળિયાની ઝલક આખી દુનિયા જુએ. આ વિડીયો તો ક્યાં ક્યાં પહોંચશે, આપણા મૂળિયાના દર્શન આખી દુનિયા કરે. ये बहुत अच्छी बात है. તો અહીંયા જેટલા યુવાનો બેઠા છે એના સુધી આ કથા પહોંચે. વડીલોએ તો વર્ષોથી સાંભળી છે અને ખૂબ ભાવથી. તો અહીંયા જેટલા યુવાનો છે, વડીલો છે, માતાઓ, બહેનો, વડીલો, યુવાનો, બધાયને મનમાં પ્રશ્ન થશે. કથાની શરૂઆત થશે. ઘણા યુવાનો તો કથા માટે મુંબઈથી આવવું હશે તો મા બાપ ધરાર ખેંચીને લઈ આવ્યા હશે, એવાય હશે. ઘણાને નહીં આવવું હોય, Mom will do party here. બરોબર છે. તો મને બધું કહું એટલે અમુક ઘરોમાં ઉત્સાહથી આવે, અમુકને ધરાર મા બાપ લઈ આવ્યા હોય અને ઘણાને એમ થાય કે આનાથી થાશે શું, આ બધા આયોજનથી શું ફરક પડશે. જો જીવનની અમુક મૂળભૂત જરૂરિયાતો છે, એટલે આપણે બધા જાણીએ રોટી, કપડા, મકાન, આ જીવનની મૂળભૂત જરૂરિયાતો છે. જેના જીવનમાં આ મૂળભૂત જરૂરિયાતો ના હોય એ માણસ દુખી રહે. બરાબર ને? રોટી, કપડા, મકાન, આ જીવનની 3 મૂળભૂત જરૂરિયાતો છે અને એ ન હોય ને તો માણસ દુખી રહે. સાચી વાત કે ખોટી વાત? સાચી વાત ને? રોટી, કપડા, મકાન જેને ન હોય, જે અભાવમાં જીવતા હોય, એને ખબર હોય કે અભાવનું જીવન, ગરીબાઈનું જીવન એ કેટલું દુઃખમય જીવન છે. તો એ દુઃખી હોય, સ્વાભાવિક છે. પણ જેની પાસે બધુંય છે અને છતાંય દુઃખી છે, એવા દુખિયાનું શું? સમજો મેં ક્યાં કહેના ચાહતી હું. જેની પાસે કાંઈ ન હોય ને એનું દુઃખ આપણને હજી સમજાય ખરું. હા, જેના પેટમાં કોળિયો નથી ગયો, એની ભૂખની એની આંતરડાની ભૂખ, ઈ આગ, એની દયા આપણને આવે. અને એટલા માટે જ આપણે હું ને તમે આપણા પ્રમાણમાં વસ્ત્રદાન, અન્નદાન, જે જરૂર ક્યાંક ને ક્યાંક આપણે નાનું મોટું બધા પોતપોતાની વ્યવસ્થા પ્રમાણે કરતા જઈશું.
કોઈ અભાવમાં છે, જેના ખીચા ખાલી છે, જેના જીવનમાં અભાવ છે, એનું દુઃખ તો સમજાય છે. પણ જેના જીવનમાં બધુંય છે અને છતાંય દુઃખી છે, દુઃખનું શું? અને એ સમજો, એ દુઃખ બહુ મોટું, એ દુઃખ બહુ અઘરું છે. ઓલું દુઃખ તો શું છે કે આજે ઈ માણા ગરીબ છે, થોડોક મહેનત કરે, થોડોક ક્યાંક ગામડામાંથી શહેરમાં વયો જાય, થોડોક 5-5 રૂપિયાની નોકરી કરે, મજૂરી કરે, નોકરી કરે, ધીમે ધીમે થોડોક વેપાર કરે, તો એ ક્યાંક ને ક્યાંક એક સમય એવો આવશે કે અત્યારે જે દુઃખ છે ને એનું નીકળી જશે. પણ જેની પાસે બધુંય હોવા છતાં જે દુઃખી છે, અન્નના ભંડારો ભર્યા છતાં એને ભૂખ લાગતી નથી, અને સુંદર મજાના બેડરૂમ હોય, સુંદર મજાના બિસ્તર હોય, અને છતાંય ઊંઘી શકતો નથી, ઈ માણાના દુઃખનું શું? ત્યાં આપણું બહુ ઓછું ધ્યાન જાય છે. બેઝિક નેસેસિટીઝ ઓફ લાઈફ ઈ પૂરી થયા પછી પણ જે અધૂરપ મને તમને વર્તાય, જે ખાલીપો મને તમને વર્તાય, જે દુઃખ મને તમને વર્તાય, ઈ દુઃખ દૂર કરવા માટે આવા વ્યાસપીઠની શરણમાં આવવું પડે, આવા શાસ્ત્રોની શરણમાં આવવું પડે, કે ત્યાંથી કોક એવો વિચાર મળી જાય, ત્યાંથી કોક એવો વિચાર મળી જાય, ત્યાંથી કોક એવું બીજ મળી જાય જે મારા મનને શાંતિ આપે, મારા મનને તૃપ્તિ આપે, મારા હૈયાને ટાઢક આપે. અને આ કથાઓ હું તો બહુ પ્રમાણ સાથે કહું, આ કથાઓએ કેટલા લોકોને આશ્વાસન આપ્યા છે. અમારી કથા સાથે જોડાયેલા એક બેન છે, વર્ષોથી કથા સાંભળતા આવે, જેટલી પણ ઓનલાઈન હોય, નજીકના વિસ્તારમાં હોય તો આવે, પણ બધે કેમ પહોંચાય, તો ટીવીમાં ખાસ જોયા જ રાખે, અને સાથે સાથે મને ક્યારેક પત્ર પણ મોકલે. બધું 40-45 વર્ષની યુવાન સ્ત્રી છે. એ બેનની ઉંમર 40-45 વર્ષની છે, અને એમના પતિને ખૂબ લાંબી બીમારી ચાલી, કિડનીના પેશન્ટ, ડાયાલિસિસ ને આ બધું બહુ પીડાદાયક પ્રોસેસ હોય, બહુ લાંબી બીમારી ચાલી, અને છેલ્લે બહુ સેવા કરી બેને પોતાના પતિની. પણ આયુષ્ય તો જે નક્કી કર્યું છે પરમાત્મા, એટલું ભોગવી અને બધાને નીકળી જવું પડે. તો એ 40-45 વર્ષના યુવાન સ્ત્રી પોતાના પતિને ગુમાવે છે. પતિ ગુજરી ગયા, અને પતિના ગુજરી ગયા એને સમજો ને, એને કંઈક 4-5 મહિના થયા, અને એના વિસ્તારની નજીક કથા. આમ તો યુવાન ઉંમરે કે કોઈ પણ ઉંમરે માણા પોતાનું જીવન સાથી ગુમાવતું હોય, એનું દુઃખ તો કેવું હોય. તમે જોજો, વિવાહ પ્રસંગમાં હોય ને તો એને જવાનું મનય ન થાય, હોય ને, વિવાહ પ્રસંગ હોય તો 1 વર્ષ 2 વર્ષ ત્યાં સુધી તો જાય નહીં. પણ ભાગવત કથાનું આયોજન થયું તો આ તો મારા હરિની કથા છે, એમાં તો જવાય. તો હજી તો 4 જ મહિના થયા ને એવડી મોટું દુઃખ, એવો મોટો આઘાત આવ્યો એ બેન માથે, ને કથામાં આવ્યા. અને કથામાં તો તમે જાણો છો, કીર્તન હોય, રાસ હોય, તો બધાય રમવા ઊભા થાય. હે, ઉમંગ કેટલો હોય, રાસમાં નાચે, ગાય, રમે. હજી 4 મહિના થયા છે, એ સ્ત્રીએ પોતાના પતિને ગુમાવ્યા. હવે એ સ્ત્રી કોઈ લગ્નમાં આમ તો જાય નહીં, પણ જાય અને બીજા નાચતા હોય તો એ નાચવા ઊભા થાય, એને એવો હરખ રે, ઉમંગ રે. પણ એ કથામાં શ્રી કૃષ્ણના કીર્તન વાગતા હતા તો શ્રી કૃષ્ણના કીર્તનમાં એ ઝૂમી ઉઠતા હતા. હે ગોવિંદ, હે ગોપાલ, અબ તો જીવન તારો, હે ગોવિંદ, હે ગોપાલ. અને જેવી કીર્તન ઉપડે અને હું જોઉં કે બીજા કોઈના હૃદયમાં અને ચહેરામાં એવા ભાવ નથી, મુખમાં એવા ભાવ નથી, એવા ભાવ સાથે એ સ્ત્રી શ્રી કૃષ્ણના કીર્તનમાં રમતા હોય કે આ તો મારા ઠાકોરનું કીર્તન છે, આ તો મારા હરિનું કીર્તન છે. વિચાર કરો, એ 7 દિવસ ઈ કથામાં આવ્યા. આ 7 દિવસની કથાએ એ સ્ત્રીને કેટલા મોટા આઘાતમાંથી, કેટલા મોટા દુઃખમાંથી બહાર કાઢવાનું કામ આ કથાઓએ કર્યું છે. આવા તો કેટલાય ઉદાહરણો હોય.
કે જીવનમાં જ્યારે હું ને તમે થાકી જઈએ, જીવનમાં હું ને તમે હારી જઈએ, એવે સમયે આમાંથી એક શબ્દ જો મને તમને લાગી જાય, હા, ઈ તો ઈ જે અવસ્થામાં હોય ને એને શબ્દ વેલો લાગે, સમજજો. જેને જીવનમાં તકલીફ ન પડી હોય ને ત્યાં સુધી વાંધો ન આવે, પણ જેવો રેલો આવે ને, આ તો જેના જીવનમાં તકલીફ આવી હોય અને એવા સમયે આ કથાનું શ્રવણ કરે ને, એ શબ્દ એને બહુ ચોટ કરી જાય, બહુ અસર કરી જાય. તો અહીંયા તો કેટલી સંખ્યામાં છે, ઓનલાઈન કેટલી સંખ્યામાં જોવાતું હોય. કિસકો પતા કોણ कैसी સ્થિતિ में જી रहा है, કઈ સ્થિતિમાં કયો માણા આમ દૂરથી જોઈએ તો એમ થાય આહા, આને તો ગાડી છે, બંગલા છે, લાડી છે, બધુંય છે. એટલે માણસ શું છે, દેખાવે રૂપાળો લાગે, વૈભવી લાગે, ઠાઠબાઠ હોય, પણ એના અંદર હું હાલતો હોય ને એ માણસને જ ખબર હોય, એ બહારથી ન ખબર પડે. ફોટા પાડો ને તો ફોટામાં તો દરેક માણસ હસતો જ દેખાય, પણ એ હસતા ચહેરાની પાછળ કેટલું અહીંયા ખલબલે છે ને, એ માણસ એને જ ખબર હોય, બીજાને ન ખબર પડે. એમાં અહીંયા બેઠા છે, એમાંથી કોના હૃદયમાં, કોના જીવનમાં, કોના મનમાં કેટલી તકલીફો છે, કોના જીવનમાં શું તકલીફો છે, એનો અંદાજો આપણને તમને તો ન આવે. પણ આ કથાઓના સાનિધ્યમાં આવીએ અને એવી કોઈ તકલીફ હોય, એવી કોઈ ચિંતા હોય, અને 9 દિવસ માટે જામલમાં મને ને તમને ચિંતા મુક્ત કરી દે અને જીવન જીવવાનો એક નવો રસ્તો પ્રશસ્ત કરી દે,